સો હાઈ ફ્રેન્ડ્સ, સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે ફોર્મ ભરતા વિદ્યાર્થીઓના ખાસ કરીને પ્રશ્નો આવતા હોય છે કે સર અમારું હજુ સુધી એડમિશન નથી થયું તો અમારે ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ. તો ઓલરેડી મેં એના પર વિડીયો બનાવ્યો જ હતો, પરંતુ આ વિડીયોમાં પણ આપણે એની ચર્ચા છે કરીશું. અને ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષે સમરસ હોસ્ટેલમાં ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય અથવા તો એ વિદ્યાર્થીઓને એડમિશન ના મળ્યું હોય અને એ બીજા વર્ષે અથવા તો ત્રીજા વર્ષે ફોર્મ ભરતા હોય તો એને કઈ માર્કશીટનો ડેટા છે અપલોડ કરવાનો છે એની પણ માહિતી લેવાના છે. રિન્યુઅલ વિદ્યાર્થીઓને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજમાં પ્રશ્નો આવી રહ્યા હતા કે સર અમારું રિઝલ્ટ નથી આવ્યું તો અમારે કઈ રીતે માર્ક્સની એન્ટ્રી કરવાની છે, તો એ માહિતી જોઈશું. અને કયા કયા વિદ્યાર્થીઓ છે કે જેનો 20 તારીખ છેલ્લી છે ત્યાં સુધીમાં એડમિશન ના થાય તો એ વિદ્યાર્થીઓ માટે ફરીથી ફોર્મ ભરવાની તારીખનો વધારો કરવામાં આવશે. તો એ સંપૂર્ણ જે તમારા પ્રશ્નો છે એનો જવાબ હું તમને આ વિડીયોમાં આપીશ. હું આ ચેનલમાં એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલ રિલેટેડ તમામ અપડેટ તમને લેટેસ્ટ અપડેટ આપતો હોઉં છું. તો હજુ સુધી તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ડેઇલી અગત્યની અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લે જેથી કરીને તમામ અપડેટ તમને ત્યાં મળતી રહે. તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓનો મેઇન પ્રશ્ન એ હતો કે સર હું કોલેજના બીજા વર્ષમાં આવી ગયો છું અથવા ત્રીજા વર્ષમાં આવી ગયો છું, તમારે કયા વર્ષનો ડેટા છે ફિલઅપ કરવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો સમરસ હોસ્ટેલની જે ઠરાવ હતો એની જે એક સ્ક્રીનશોટ મેં અહીંયા રાખેલો છે જેથી કરીને તમે લોકો સમજી શકો કે સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના એટલે કે અંડર ગ્રેજ્યુએટ કોર્સીસના તમામ અભ્યાસક્રમના તમામ ગ્રુપમાં કોઈપણ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 12માં મેળવેલ ટકાવારીને ધ્યાને લઈને મેરિટના આધારે પ્રવેશ રીતે આપવામાં આવશે. તો ટૂંકમાં અહીંયા તમે સમજી ગયા છો કે ધોરણ 12ના આધારે તમારું મેરિટ બનાવવામાં આવશે. આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં ફ્રેશ વિદ્યાર્થી તરીકે અરજી કરી રહ્યા હોય. ટકાવારી કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ઉપરથી ગણવાની રહેશે. તો જે પણ તમારી માર્કશીટ હોય એ લાસ્ટ માર્કશીટ મુજબ તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે. પરંતુ તમે કોલેજના બીજા વર્ષમાં કે ત્રીજા વર્ષમાં હોય તો સમરસ હોસ્ટેલની નોટિફિકેશન મુજબ આપણે ગણીએ તો તમારે ધોરણ 12ની જે ટકાવારી છે એના આધારે તમારે ફોર્મ સીધા ભરવાનું રહેશે. ઘણા બધી વિદ્યાર્થીઓના એ પ્રશ્નો હતા કે સર મેં ઓલરેડી ફોર્મ ભરી નાખ્યું છે, ફોર્મમાં મિસ્ટેક રહી ગઈ છે અથવા તો મારે ફરીથી ફોર્મ ભરવું છે તો શું કરવું જોઈએ. તો એના પર મેં લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, એમાં એની માહિતી પણ તમને આપેલી છે. તમે સ્કીપ કર્યા વગર પૂરો વિડીયો જોવાનું રાખો તો તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં. ત્યાર પછી બીજો એક પોઈન્ટ કે જે વિદ્યાર્થીઓ રિન્યુઅલ અરજી કરી રહ્યા હોય અને એનું પરિણામ છે તે મોડું આવતું હોય તો એ વિદ્યાર્થીઓને શું કરવું જોઈએ. તો અહીંયા સમરસ હોસ્ટેલ એટલે કે સમરસ કમિટી તરફથી એ કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પરિણામમાં મોડા આવતા હોય તેઓનું પરિણામ ન આવે ત્યાં સુધી જગ્યા ખાલી રાખવી અને પરિણામ આવ્યા બાદ પ્રવેશ તે આપવાનો રહેશે. હાલમાં ખાસ કરીને જીટીયુના પરિણામ મોડા આવતા હોવાથી અને આગળ સેમેસ્ટર પદ્ધતિમાં સેમેસ્ટર 1, 3, 5ના પરિણામો આવેલ હોય અને સેમેસ્ટર 2, 4, 6ના પરિણામો આવેલા હોતા નથી તેવા સંજોગોમાં નીચે મુજબ પ્રવેશ આપવામાં આવશે. પ્રથમ વર્ષમાં ધોરણ 12ની વાર્ષિક પરીક્ષાના આધારે, બીજા વર્ષે સેમેસ્ટર 1ના પરિણામના આધારે, ત્રીજા વર્ષે સેમેસ્ટર 5માં સેમેસ્ટર 3ના પરિણામના આધારે અને ચોથા વર્ષે સેમેસ્ટર 5ના પરિણામના મેરિટના આધારે તમારું મેરિટ લિસ્ટ છે તે બનાવવામાં આવશે. આ એક કિસ્સામાં જ લાગુ પડશે કે જ્યારે તમારું રિઝલ્ટ છે તે આવ્યું ના હોય, તમામ વિદ્યાર્થીઓને લાગુ પડતું નથી. ત્યાર ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ ડ્રોપ લીધેલા હોય અથવા તો ગેપ ધરાવતા હોય તો એ વિદ્યાર્થીઓનો પણ પ્રશ્ન ઇન્સ્ટાગ્રામ પેજમાં આવતો હોય છે. તો જે વિદ્યાર્થીઓ સમરસ છાત્રાલયમાં 2 વર્ષથી વધુની અભ્યાસની ગેપ ધરાવતા વિદ્યાર્થીઓનો પ્રવેશ છે તે આપવામાં આવતો નથી. કેટલા વર્ષના 2 વર્ષથી વધુ ધરાવતા હોય એ વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવતો નથી. 2 વર્ષ સુધીની ગેપ ધરાવતા વિદ્યાર્થીઓની જે અંતિમ મેરિટ ટકાવારીમાંથી યુનિવર્સિટીના નિયમો મુજબ જે ટકાવારીની કપાત કરવામાં આવતી હોય તે પ્રમાણે ગણતરી કર્યા બાદના મેરિટને ધ્યાને લઈને પ્રવેશ છે તે આપવામાં આવશે. વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક વર્ષ દરમિયાન યુનિવર્સિટી માન્ય અભ્યાસમાંથી કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરેલ ના હોય તે વર્ષને ગેપ તરીકે ગણવાનો રહેશે. તો હોસ્ટેલમાં એડમિશન લેવા માટે તમારે 2 વર્ષથી વધુ ગેપ હોય તો તમને એડમિશન છે તે આપવામાં આવશે નહીં. ત્યાર પછી ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્નો છે તે આવી રહ્યા હતા વર્ષ 2024-25 માટે કે સર અમે હજુ સુધી અમારું એડમિશન નથી થયું અથવા તો મેડિકલ કે એન્જિનિયરિંગ કે અને સમકક્ષ કોર્સમાં છીએ તો અમારે ચોઇસ ફિલિંગની પ્રોસેસ ચાલુ નથી થઈ, ના તો રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થઈ મેડિકલના વિદ્યાર્થીઓ માટે, નર્સિંગના વિદ્યાર્થીઓ માટે, તો અમારે શું કરવું જોઈએ. તો અહીંયા તમે જોઈ લેજો કે ગ્રુપ 1 મેડિકલ તથા તેને સમકક્ષ અભ્યાસક્રમના રિન્યુઅલ વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે અરજી કરી શકીએ. કે આ વિદ્યાર્થીઓ કે રિન્યુઅલ અરજી જે રિન્યુ ઓલરેડી હોસ્ટેલમાં રહેતા હોય એ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. પરંતુ ફ્રેશ એટલે કે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે સંસ્થા કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ તે અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે. એટલે જ્યારે પણ તમારી મેડિકલ, એન્જિનિયરિંગ કે સમકક્ષ કોર્સીસ છે કે જે સમરસ હોસ્ટેલના ગ્રુપ 1માં કોર્સીસ આવે છે તો એ વિદ્યાર્થીઓને જ્યારે પણ એડમિશન પ્રોસેસ ચાલુ થઈ જશે ત્યારે એના માટે પણ અલગથી જાહેરાત છે તે મંગાવવામાં આવશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે કે સર ગ્રુપ 1માં કયા કયા કોર્સીસ આવે છે. તો સમરસ હોસ્ટેલની વાત કરીએ તો એના જે ગ્રુપ 1 છે એમાં મેડિકલ અને એને સમકક્ષ કોર્સીસ હોય જેમ કે હોમિયોપેથિક હોય, આયુર્વેદિક હોય, ફાર્મસી
ફાર્મસી હોય એવા કોર્સીસ છે તે આવતા હોય છે. તો ગ્રુપ 1માં જે અન્ય વધારે કયા કોર્સીસ આવે છે એની માહિતી તમારે જોવી હોય તો વેબસાઇટમાં અપડેટ કરેલી છે. તો નીચે તમને જે સ્કોલરશિપ વેબસાઇટની લિંક મળશે એમાં તમે સમરસ હોસ્ટેલ માટેના જે બ્લોગમાં જશો તો ત્યાં તમને ગ્રુપની સંપૂર્ણ માહિતી છે તે મળી જશે. તો હાલ વર્ષ 2024-25 માટે અત્યારે 20 જૂન છે છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં જે અન્ય ગ્રુપમાં આવતા હોય ગ્રુપ 2માં 3માં એ વિદ્યાર્થીઓને ફોર્મ ભરી નાખવાનું છે કોલેજ કક્ષાઓમાં. પરંતુ જે ગ્રુપ 1માં આવતા હોય એ તો વિદ્યાર્થીઓ માટે ફ્રેશ અરજીની અલગથી જાહેરાત છે તે કરવામાં આવશે. જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે ત્યારે સંપૂર્ણ માહિતી હું તમને લોકોને આપી દઈશ. તો ખાસ કરીને તમારા જે પ્રશ્નો હશે એનો જવાબ તમને મળી ગયો છે. બીજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો છો. વધારે માહિતી માટે મેં ઓલરેડી મારો મોબાઈલ નંબર પણ ત્યાં આપેલો છે. ડેઇલી અગત્યની અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.